إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله. صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون. اللهم صل على محمد وآل محمد. नौमी वखते सूरे मुबारके हश्રની આયે મુબારકાની તિલાવતનો શરફ હાસિલ કરી રહ્યો છું અને આપણે સાથે મળીને વિચાર કરી રહ્યા છીએ. કારણ કે કુરાન મજીદની એક ફરિયાદ એ પણ છે કે તમે લોકો શા માટે મારી આયતો ઉપર વિચાર નથી કરતા, શા માટે તમે ગૌર નથી કરતા, શા માટે તમે ફિકર નથી કરતા, તમે શા માટે આ મોસુ ઉપર તમે વ્યાજી નથી કરતા. કાંઈ નહીં, બલકે વધુ પડતો તો એમ લાગે છે કે ભાઈ આ બધું એક સિનેમા છે, ડ્રામા છે, કાંઈ નથી. વાકઈ હું તમને કહું છું, કારણ કે તમે બીજાને તો મૂકી દો. જે લોકો મોટી મોટી ધર્મની વાતો કરી રહ્યા છે એ લોકોની વાતો તમે જોશો તો મોટી મોટી હશે, પણ જ્યાં કિરદાર, અખલાક, પોતાનો સ્વાર્થ, પોતાનો મતલબની વાત આવે છે તો આપણે પોતે વિચારમાં પડી જાય, આ એ માણસ છે જે આવી મોટી મોટી વાતો કરતો હતો તો બીજાનો શું કહું. આપણે જલ્દીથી વાતને આગળ વધારે. હંમેશા હું પહેલે કુરાન મજીદની આયતનો તર્જુમો પેશ કરતો હતો. આજે ઇન્શાલ્લાહ છેલ્લે બાકી સાથે બેસીને આપણે વિચાર કરશું. ભાઈ, બધા કામ કરવાની એક રીત હોય છે, બરાબર ને? કામ તો કામ છે. તમે એક બધા ડોમેનની અંદર, દાખલા તરીકે તમે વેપારીઓનો મિસાલ લઈ લો. એક વેપારી એ છે કે જે ગામમાંથી માલ લઈને વેચે છે, એ પણ વેપારી છે. બીજો એ છે જે બહારેથી ઇમ્પોર્ટેશન કરે છે, એ પણ વેપારી છે. ત્રીજો એ છે જે એક્સપોર્ટેશન કરે છે, એ પણ વેપારી છે. એક વેપારી એ પણ છે કે જેનું સાવ નાનો કિયોસ્ક છે, સાવ નાની દુકાન છે, એટલી શેરી છે નાની, એ પણ વેપાર છે. હરેક પોતાની જગા ઉપર રોજી કમાવી રહ્યો છે. પણ
ભલે રોજી કમાવે છે, એ લોકોના ફાયદાની અંદર, ફઝીલતની અંદર ફરક છે. એક માણસ કામ કરે છે 2% ફાયદો, બીજો કરે છે 20%, ત્રીજો કરે છે 200%, એટસેટ્રા એટસેટ્રા. તો એવી રીતે આ જે સોચ છે, ફિકર છે, વિચાર છે, વ્યાધિઓ છે, એમાં બી જે છે ને, એક વ્યાધિ બીજી વ્યાધિ કરતા વધારે બહેતર છે. એક સોચ બીજા સોચ કરતા વધારે બહેતર છે. એક મસાઇલમાં ગૌર અને ફિકર કરવું એના કરતા બીજા મસાઇલની અંદર વધારે ફઝીલત છે. અને બધાનો પોતપોતાનો અભિપ્રાય છે, કોઈ ગલત નથી, એની જગાઓ પર માણસ સહી છે. d'accord? તો આપણે ચાલે, પણ આપણને તાલીમે દીન શું છે? આપણે જે રસૂલે ખુદા અહમદ મુસ્તફા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, નબી કરીમ, નબી रहमान, અલ્લાહના મહાન નબી, સરદારે અંબિયા, ઈસુ ફરમાવી રહ્યા છે, ટોપ ક્લાસની વ્યાધિ, ટોપ ક્લાસની સોચ, ટોપ ક્લાસનો ગૌર અને ફિકર કરવું, પાસે કરવું એ કયો છે. આ વાક્યને લખી રહ્યા છે આજના જમાનાના મહાન આલિમ રબ્બાની આયતુલ્લાહ સૈયદ અલાઉદ્દીન મુસવી, ખુદાવંદે આલમ એને સલામત રાખે અને જઝાએ ખૈર આપે. પોતાના વસિયતનામામાં આ વાક્યો લખ્યા છે. એ કે ઇમામ અલી અલૈહિસ્સલામનો વફાદાર સાથી જનાબે મિકદાદ, અલ્લાહ તાલા એની વફાદારીના છીટા આપણે બધાને નસીબ ફરમાવે. જનાબે મિકદાદનો બયાન છે કે હું એક તરફથી પસાર થઈ રહ્યો હતો. હું શું જોઉં છું, એક ગ્રુપ છે અને એ ગ્રુપની વચમાં અબુ હુરૈરા ઉભા છે અને એ બયાન કરે છે કે અલ્લાહના નબીથી હું સાંભળેલો છું, જે 1 કલાક વિચાર કરે, ગૌર અને ફિકર કરે, તો એને જે છે 1 વર્ષ ઇબાદતનો સવાબ મળે છે. જનાબે મિકદાદ સાંભળેલા, હા બિલકુલ સહી. જરાક આગળ ગયા તો શું જોવે છે કે ઇબ્ને અબ્બાસ ઉભા છે, અહીંયા બી એક ગ્રુપ ઉભો છે. તો ઇબ્ને અબ્બાસ કહે છે, હું રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે સાંભળેલો છું, 1 કલાકનો વિચાર કરવું 7 વર્ષ ઇબાદતથી બહેતર છે. આ જનાબે મિકદાદ સાંભળ્યા, ઠીક. ઓલું કહે છે કે 1 વર્ષ, આ 7 વર્ષ. જરાક આગળ ગયા તો જોયા ત્રીજો એક સાહાબી, એને બી ગ્રુપ ઘેરીને બેઠી છે. તો એ જે છે ને, એ રિવાયત બયાન કરે છે, હું રસૂલે ખુદા પાસે સાંભળેલો છું, ડિરેક્ટ સાંભળેલો છું, આ જ કારણોથી સાંભળેલો છું કે અલ્લાહના નબી કહે છે 1 કલાકની વિચાર કરું 70 વર્ષની ઇબાદતથી વધારે બહેતર છે. આ કે આપણે નથી કહેતા થ્રો છે થ્રો, આ કેવી વાત કરે છે, આમાંથી જરૂર કોઈ દે રાખે છે. તરત જ પોલીસે એકાલ કરીને બોલી દીધા વિચારવા વગર. હાલાકે ઘણી વખતે બે માણસની વાત જુદી હોય છે તો બંને એની જગ્યાઓ પર સાચા હોય છે. જલ્દીથી પોલીસ એકાલ ના કરી લેવું જોઈએ. તરત જ જનાબે મિકદાદ શું કહેતા કે આ કેવી વાત છે, એક આમ કે બીજો આમ કે, ચાલ હું જઈને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી સવાલ કરું. તરત જ આવીને કહે છે કે યા નબી અલ્લાહ, હમણાં જ મારી નજરની સામે 3 સહાબી પાસે પસાર થયો અને ત્રણે જે છે એ એક જ વાત કરી રહ્યા છે કે ગૌર અને ફિકર કરું. ફરક એ છે, એક કે છે 1 વર્ષ, બીજો કે છે 7 વર્ષ, ત્રીજો કે છે 70 વર્ષ. તો હવે આ 3માંથી સાચો કોણ છે? અલ્લાહના નબી ફરમાવે છે 3 સાચા છે. તો કે કેમ કરતા? તો કે બરોબર લોકોને આવ્યા. સૌથી પહેલા અલ્લાહના નબી અબુ હુરૈરાને સવાલ કરે છે, તું જે સોચ અને ફિકર વિચારોની વાત કરે છે એ કઈ છે? તો કે નહીં, કુરાન મજીદની આયત છે કે આસમાનની ખયાથી, આસમાન જમીનની બનાવટો, એનું રાજ, એની સેકરે ઉપર ગૌર અને ફિકર કરો. અકલમંદોની અલામત છે, બહેતરીન આદત છે. આજે ટેલિવિઝનની અંદર કોઈ ધોકી માંગતેર જોવો, એ ધોકી માંગતેર નહીં. સિયાસના જેટલા બી ધોકી માંગતેર આવે છે બધાય જોવો. એમિશન વોયાજ બેસીને જોવો, સામે ક્વેશ્ચન માર્ક રાખો, સવાલ રાખો, પોઈન્ટ ઇન્ટરોગેશન. આની અંદર મને શું જાણવાનું મળ્યો, શું સમજવાનું મળ્યો, એનાથી ઈમાન બી મજબૂત થાય છે, અકલ બી વધે છે, સોચ બી બહેતર થાય છે. ઘણી એવી બહેતરીન વસ્તુ છે પણ એને મૂકી દીધા, હવે બેઠા છે સિરિયલ જોઈ રહ્યા છે, શેરી જોઈ રહ્યા છે, પહેલો સેઝો, બીજો સેઝો, આખી જિંદગી બસ સિનેમાની અંદર ચાલી ગઈ. નહીં, ગલત છે. આની અંદર બિચારા વખત આપે. તો એની અંદર જનાબે અબુ હુરૈરા કહે છે
કે હું જે છે ને આસમાન અને જમીન એની બનાવટો એની બારામાં ગૌર અને ફિકર કરું છું. અલ્લાહના નબી કીધા બિલકુલ સહી. આવો વિચાર કરવામાં 1 લાખનો તમે વિચાર કરો, તમને 1 વર્ષની ઇબાદતનો સવાબ મળે છે. ઇબ્ન અબ્બાસને કીધા, ઇબ્ન અબ્બાસ તમે જે છે કઈ સોચની વાત કરો છો? તો કે હું વિચાર કરું છું મોતનું વખત, કબરની વહેશત, કયામતના દિવસે ઉઠવું, કેવો ખોફ હશે, હું એ વિચાર કરું છું. અલ્લાહના નબી કીધા એ તો બહુ સારી વિચાર છે, બિલકુલ સહી વાત. 1 કલાક તમે એના બારામાં વિચાર કરો તો તમને 7 વર્ષ ઇબાદત કરવાથી બહેતર છે. ત્રીજાને સવાલ કર્યા કે તમે કઈ વિચાર કરી રહ્યા છો? તો કે યા નબી અલ્લાહ, હું વિચાર કરું છું જહન્નમ, જહન્નમની આગ, જહન્નમના ભડકાઓ, જહન્નમનો ઘરમાતો, એની ઉપર વિચાર કરું છું. અલ્લાહને નબી કીધા બિલકુલ સહી છે. આવો વિચાર કરો 70 વર્ષની ઇબાદત કરતા બહેતર છે 1 કલાક સુધી તમે બેઠા રહો. લો ગઈકાલ મજલિસ આવી ગઈ ને, જહન્નમીની અલામત શું છે? કે એ લોકો ગોશીએ હશે. એટલે પોલિટિક પાર્ટીમાં ગોશીમાં નહીં જતા. આજકાલ તો વાક્યમાં જ બીજા પેલા વિચાર કરજો, કેમ કે નામ બીજો કઈ હોય છે, અંદર સલાત પર મોહમ્મદ વાલી મોહમ્મદ. મુસીબત એ છે બધા એકબીજાને ઓલો કરી રહ્યા, બધા પોતાનું હું આવો છું ને આ આવો છે. બાપા બધું મૂકી દો ને આ બધી વસ્તુ. ચલો આપણે અસલ વાત તરફ જાય. ગઈકાલની મજલિસ આવી ગઈ ને કે તમે અલ્લાહે આ રાખ્યો છે, ડાબા હાથ, ડાબા પગ, જમનો હાથ, જમણી પગ, જમનો પગ, જેટલી ફસીલત, ખૂબી, ખેર, ભલાઈ, નેકી, ખૂબસૂરતી બધું જમણા હાથમાં રાખ્યો. અને જેમાં કઈ ગંદકી આવે, બુરાઈ આવે, ખરાબી આવે, વાસ આવે, એવી કઈ ખરાબી હોય તો એને બધું ડાબા હાથની અંદર રાખ્યો. હતા કે 2 વસ્તુ રહી ગઈ છે, જરા એની વજાહત કરી નાખો. એક હતા કે નમાઝે જમાત. નમાઝે જમાતમાં જો ઉભા હો તો નમાઝે જમાતનો કેટલો ફાયદો હંમેશા તમે સાંભળતા રહો છો. પણ તમને ખબર છે તફસીરુલ અનવારુલ નજફની અંદર મરહૂમ અલ્લામા હુસૈન બક્ષ અલ્લાહ એને જન્નતમાં બુલંદથી બુલંદ દરજ્જો અતા ફરમાવે. ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામની હદીસ લખી રહ્યા છે. ઇમામે માસૂમ, ઇમામે મઝલૂમ, ઇમામે શહીદ ફરમાવી રહ્યા છે નમાઝે જમાતમાં તમે જમણી બાજુ બેસો. શા માટે? કે જમણી બાજુ અને ડાબી બાજુ એમાં આટલો મોટો ડિફરન્સ છે, આટલો મોટો ફરક છે જેટલો નમાઝે જમાત અને ફુરાદા નમાઝમાં ફરક છે. આજે તમે જોયો ઘણી વખતે જમણી બાજુ ખાલી હશે, માણસો ડાબી બાજુ ભાગી રહ્યા છે. જમણી બાજુ આવો અને નમાઝે જમાતની અંદર એક વસ્તુનો સુધારો લાઝિમ છે આપણા માટે કરવું. હા લાઝિમ છે શું? કે સિલ્ફુ પ્લે આપને ખબર છે કે બૈરાનું કનેક્શન આ તરફથી છે, તો એ તરફ આવીને પેલા એક ફેરે કનેક્શન તૈયાર કરી નાખો. અહીંયા તમે જો તો એકામત દેવાય છે, કતકામતી સલાહ, કતકામતી સલાહ, હજી અહીંયા જગા ખાલી છે. ઘણી વખતે પેશ ઇમામને કેવું કરે ખોબરો તમે. હાલાકે એકામત આવતી હોય તો વાતો બી ના કરવું જોઈએ, મનાય છે. ભાઈ એકામત છે ને એની ફસીલત તો અઝાનથી બી વધારે છે. અઝાનનો તો આટલો મોટો મર્તબો કે તમારી રોજીમાં વધારો થશે, બીમારી દૂર થશે. કાઉન્સર જેવી બીમારી દૂર કરવું હોય તમે શફાની નિયતથી અઝાન દો, ઘરે દો. અઝાન આવે તો તમે વાતો ના કરો. રોજીમાં બરકત ખપે છે તો અઝાન દો, ભલે ઘરે તમે અઝાન દો છો. તો અઝાનની એટલી ફઝીલત, એકામાની કેટલી ફઝીલત હશે. પણ એકામાં આવીને છે હજી કુચુરું ચાલુ જ છે એમ ના કરો. સિલ્ફુપ્લે આવીને પેલા કનેક્શન ને ભરી આપો. અને પહેલી લાઈન ની અંદર વધારે સવાબ છે. પહેલી લાઈન ભરાની નથી ને ત્રીજી લાઈનમાં પછી કતકામતી સલાહ થાય ત્યારે ભાગાભાગી થાય છે. એમ ના હોવું જોઈએ. પહેલી લાઈનમાં જગા હોય અને બીજી લાઈનમાં આવીને બેસવું એ તો મકરૂહ છે, સવાબ ઓછા થઈ જાય છે. એટલે આવ્યા 2000 એરો લેવા માટે અને ગયા 1500 એરો લઈને. તો તમે મને કહો કેવો કામ આપણે કરી રહ્યા છે. હવે ડાબાના બારમાં એક વસ્તુ આની અંદર મને 2 ચીજ ખાસ ખુલાસો બયાન કરું છું જે નુકસાન તરફ આપણે આગળ વધી ગયા છે. તમે તહેઝીબ ઇસ્લામ આપણે ઘણી વસ્તુને સુઝેસ્ટિમે કરે છે, એના મામૂલી સમજીને મૂકી દીધા. વાજિબ તો નથી ને, વાજિબ તો નથી ને બાપા, વાજિબ નથી, પણ એની અંદર કેટલી મોટી ફઝીલત, કેટલો ફાયદો મળે છે. દાખલા તરીકે ખાવાનું ખાવાની તહેઝીબ ઇસ્લામની અંદર શું છે કે તમે ખાવાનું ખાઓ તો જમણા હાથથી ખાઓ, ડાબા હાથથી નહીં. ડાબો હાથ બીજો કઈ સાફ કરવા માટે છે, ખાવા માટે નથી. પણ બીજી કલ્ચરમાં તમે જોશો ખાવાનું ખાઈ રહ્યા છે ડાબા હાથેથી ખાય છે. તમે જો ડાબા શું ઓલો કાંટા અને છરીથી ફ્રુશેત અને કુયર, હા
કે એક ચમચો અને કાંટો લઈ લીધા, છરી લઈ લીધા. હવે ઈ મેથડ ખાવાની શું છે? છરીને જમણા હાથમાં લઈ લીધા અને ઓલા કાંટા ફ્રુશેટને ડાબા હાથથી લઈ લીધા અને ખાઈ રહ્યા છે. બાપા એમ ના કરો, હાથને બદલાવી નાખો, છરીને રાખો ડાબા હાથમાં અને ફ્રુશેટને રાખો જમણા હાથમાં. શરૂઆતમાં મજા નહીં આવે, તકલીફ થશે કેમ કે આદત નહીં હોય, પણ આદત પાડી નાખો. આપણે ઇન્સાન છે ભાઈ, મહેનત કરવાથી ચાંદ સુધી પહોંચી ગયા તો શું ખાવાનું નથી ખાઈ શકતા જમણા હાથથી? તમને ખબર છે ડાબા હાથથી ખાવાનું એક નુકસાન શું છે? ઘણી વખતે બચ્ચાઓની એક્ઝામ ને પરીક્ષા હોય છે, એ ત્યારે પહેલો સવાલ આવે છે, મૌલાના મેમોરી ફોર કરવા માટે, જોરાથી યાદશક્તિને વધારા કરવા માટે એનો અમલ અમને બતાવો. ઇમામે માસૂમ અલૈહિસ્સલામની હદીસ છે, ડાબા હાથથી ખાવાનું એક નુકસાન એ છે કે ઇન્સાનમાં ભૂલવાની આદત આવે છે. આજે જો ડાબા હાથથી ખાઈ રહ્યા છે અને પછી રેઝિસ્ટા શું નીકળ્યું? જો એક સુન્નતને મૂકવાનું. એવી જ રીતે બીજી એક વસ્તુ, અમુક એવા ઇલ્મ, ઘણા એવા સિજેક્ટ છે, સબ્જેક્ટ છે, એની ઉપર નિર્મળ ઉપર બયાન કરવાનું છે, દેબા કરવાની છે, ડિસ્કશન કરવાનું છે, ઘણો બધો નથી થયો એ કરવાનું છે. આપણે પોતપોતાની અંદર પહેલા છે, બસ અફસોસ છે. આપણી આદત છે પોમ ખાવાની, એપલ, સફરજન સાહેબ ગુજરાતીમાં કહીએ છીએ. બહુ સારી વસ્તુ છે, આટલી સારી વસ્તુ છે કે જે માણસ સવારના એક પોમ ખાઈ લે, આખો દિવસ ડોક્ટર પાસે જવાની જરૂર નથી. આટલી બહેતરીન વસ્તુ છે કે ઇમામે સાદિક અલૈહિસ્સલામની એક હદીસ છે કે જો માણસોને ખબર પડે ને કે આ પોમ એપલની અંદર અલ્લાહ તાલા શું તાસીર રાખ્યો છે તો પોતાના બીમારોનો ઈલાજ ખાલી પોમથી જ કરે, બાકી બધી વસ્તુ મૂકી દે. કેટલી મોટી નેમત હશે. પણ એની અંદર બી કે છે ને કે બધા અમલની અંદર બી શરતે હાવા શરૂ થયા છે, એમાં કન્ડિશન છે. ઇમામે માસૂમની હદીસ છે કે ખાટા પોમ નહીં ખાવો, સિત્રોને ખાટા પોમ. જવાનોને તો ખાસ બહુ મજા આવે એવી એવી વસ્તુ ખાતા કે ખટાશ આવે છે, મજા આવી રહી છે, કબૂલ છે, મજા આવી રહી છે. ઇમામે સાદિક અલૈહિસ્સલામની એક હદીસ છે, તમને હિકમતની કિતાબોમાં મળી જશે. ખાટા એપલ ખાવાથી, ખાટા પોમ ખાવાથી ઇન્સાનની યાદ શક્તિ ઓછી થતી જાય છે. તો તમે જો ઘણી એવી વસ્તુ છે. અને એક હિકમતની વાત બી કહું, કારણ કે આવી વસ્તુ આજકાલ પેલા મિંબર ઉપર બયાન નથી થતી, પણ આજે એવી હાલત છે કે મિંબર ઉપર બયાન કરવું હું લાઝિમાત નથી સમજુ છું. પછી જો કોઈને પસંદ ના આવે તો કાંઈ વાંધો નથી, મને ક્રિટિકે કરી લેવે. જેટલી તનકીદ કરું છે, જેટલો જેમ તેમ બોલું છે, વાંધો નથી. કયામતના દિવસે અલ્લાહ ફેસલો કરવા વાળો છે. હું આટલો જાણું છું કે જો હું સાહેબે મિંબર છું તો મારો ફર્જ બને છે કે કોમની અંદર કોઈ બી જાતની કંઈક નુકસાન થતી હોય તો કોમમાં જાગૃતિ પેદા કરી દેવી. પછી બધા કોમની અંદર આપણી કોમ કેવા રસ્તામાં જાય ભાટા ખાતી હોય અને અમે બેઠા હોય, ના એ નથી કરવું. કોમ ભલે ભાટા ખાતી હોય, યા તો પછી આવા સબ્જેક્ટ, આવા શિષ્યમાં શું કે મૌલાના સાહેબ નમાઝે મગરિબેન પછી બોલવું જોઈએ. નમાઝે મગરિબેનમાં આવે છે કેટલા? 1% બી જમાતના માણસો નથી આવતા. એટલે એ લોકોને તમે બયાન કરો. અને મજલિસે હુસૈનની અંદર જ્યાં લગભગ 80% માણસો આવતા હોય ત્યાં તમે બયાન ના કરો. એ કેવી વાત કહેવાય? ના, માફ કરો, હું એવી મેન્ટાલિટીનો માણસ નથી. એવી જ રીતે આજે જે છે આપણી આદત છે, ખાસ કરીને જવાનોની ને આપણા મોટા માણસોની, કે આપણે જે છે ઓલા એને સ્વાઈલીમાં મઠુંડા કહે છે. હું ધારું છું એ ફ્રૂટને ફ્રેન્ચીમાં ગ્રેનાડેર કહે છે, બરાબર ને? પેશન જ્યુસ ગ્રેનાડેર કહે છે. હા, તો એને ગ્રેનાડેર કહે છે. ખાટો ખાટો હોય છે, બરાબર? એનો જ્યુસ જે છે, એનો ફ્રેશ જ્યુસ આપણે બધા પી રહ્યા છે અને મજા બી આવે છે. ખાટો ખાટો છે, પીવાની લજ્જત છે. પણ તમને ખબર છે એની તાસીર શું છે? ને પોતે મારા ભાઈ જે ડોક્ટર છે, અલ્લાહ એને સલામત રાખે, મારા વતનની અંદર એક ચીજ બહુ મજાની હતી. કારણ કે એક તો મારો ભાઈ, બીજો ડોક્ટર, ત્રીજો મોમીન ભાઈ કે જે શરીયતની બધી વાતો કરતા હોય. હું જ્યારે બી મજલિસ પડતો હોઉં એની સાથે બેસીને ઘણી વસ્તુ આમ ડિસ્કશન કરતો હોઉં. ભાઈ આ વસ્તુની કેમ ઇમામે માસૂમ આમ કીધા છે, સાયન્ટિફિકમાં મેડિકલ કાંઈક પ્રૂફ આપો. ઘણી વખતે એના મગજમાં કાંઈક રિસર્ચ આવી ગયો, કાંઈક આવી ગયો, કોન્ટેક્ટ કર્યા ને બે ભાઈ સાથે મળીને વાતચીત કરતા રહ્યા અને એની ઉપર પછી મેમ્બર ઉપર બી આપણે ફાઇન રીતે બયાન કરી શકીએ. તો ભાઈ પોતે મને કહે છે ધ્યાન રાખજો, તમારા દર્શની અંદર કોમને ચેતવણી દેવાની છે. શું ચીજ? તો કે આ ગ્રેનાડેરનો જે જી છે,
ખાસ કરીને મોટી ઉંમરના માણસો એના એવી રીતે કરે એનાથી બચીને રહે. શા માટે? કારણ કે એની તાસીર બહુ જ ઠંડી છે. કે એનાથી શું થાય છે કે મર્દોની મર્દાનગીને નુકસાન પહોંચે છે. હવે તમે જોઈ લો એક આપણી કોમની હાલત. આપણા કોમની અંદર વધુ પડતો માણસો 35 વર્ષ 40 વર્ષની અંદર જે બીમારી બહુ જ વધારે આપણામાં છે, નહુંદી બીમારી, જે અલ્લાહ નથી આપ્યો, આપણે પોતે ગોઈતા છે ખોટી વ્યાધિની અંદર. જે વ્યાધિ કરવાની છે નથી કરતા, જે નથી કરવાની એ કરી રહ્યા છે અને બીમારીને દાવત. આજે બ્લડ પ્રેશરની બીમારી છે કે નહીં, હિપરટેન્શન, 35 વર્ષનો માણસ અને તમે જોશો તો હિપરટેન્શનની દવા ખાઈ રહ્યો છે, યા તો ડાયાબિટીસની દવા ખાય છે. એનો એફએસએગોન્ડેલ શું છે? એક એફએસએગોન્ડેલ લોંગ ટાઈમ ની અંદર એ પણ છે ને કે જે છે મર્દોની મર્દાનગીને ખતમ કરે છે. અને તમે વિચાર કરો, એક તો 35-40 વર્ષની ઉંમરની અંદર આવી દવાઓ પીવાતી હોય, ઉપરથી જે છે આવા ખાટા જીવ પીતા હોય અને પછી ફાર્મસીમાં ભાગી રહ્યા છે. આ ફાર્મસીમાં ગયા આટલાની દવા દીધા, ઓલા ફાર્મસીમાં ગયા આટલાની દવા દીધા. આજે દવાની અંદર આપણો કેટલો પૈસો જાય છે. અહીંયા તમને તો હજી અહેસાસ નથી, કારણ કે તમે અલ્લાહની આ મીઠી નજર છે તમારી પર, અલ્લાહનો અહેસાન છે તમારી પર કે આજે તમે યુરોપ, ફ્રાન્સ જેવા ગામની અંદર તમે રહી રહ્યા છો, કે તમારા માટે ડોક્ટરો બી છે, દવાઓ બી કેટલી બધી મફત મળે છે. અમુક દવાઓમાં પૈસા કાઢવું પડે તો એશ્યોરન્સથી તમને મળી જાય છે. પણ જરા આવો તો એવા દેશની અંદર જ્યાં આ બધી સહુલત નથી. કેટલા માણસો બિચારા ગરીબ નોકરિયા, ઘરનો ખર્ચો પૂરો નથી થતો, વ્યાધિની અંદર બીમારી આવી ગઈ અને ત્યાર પછી દવા મુશ્કેલથી લેવાય છે. જે તાંસીઓની દવા છે એ મુશ્કેલથી લેવાય છે. ને અહીંયા તમે જોશો, કારણ કે એ ફ્રૂટ સસ્તામાં મળી રહ્યો છે એટલે ફ્રેશ જ્યુસ પી રહ્યા છે. શાબાશ, એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાર મોહમ્મદ. એની અંદર કઈ તમારો વાંક નથી વધારે, એમને કે તમારો વાંક છે. ભાઈ તમે કેની ઉપર ભરોસો કરો છો? અમારી ઉપર ભરોસો કરો છો ને અહેલે મિંબર, કે જે મૌલાના છે એ કોમમાં જાગવરથી લઈ આવે અને અમે લોકો ચૂપ બેઠા રહે તો આ બધું જે પ્રોબ્લેમ પડે છે એક જિમ્મેદાર અમે લોકો બી છે, બરાબર ને? પણ જે એની અંદર ફક્ત અમે જ જિમ્મેદાર નથી, અમને કામ કરવાની જે છૂટ છે અમને આપી દેવામાં આવે. એમાં પછી ખલેલ ના હોય, મૌલાના આ સબ્જેક્ટ કેમ પહેલા, મૌલાના આ છે તમને બીજો કાંઈ ના મળ્યો ને આ મળી ગયો. બાપા ડોક્ટર પાસે જાઓ છો ત્યારે પોતાની સલાહને મશવરો લ્યો છો? એક સિરિશિયન સર્જન જયારે કોઈનું ઓપરેશન કરે ત્યારે કોઈ આવીને કહે કે ભાઈ તમને ઓપરેશન કરવાનું, આમ નથી કરવાનું, આમ નથી કરવાનું, એનો જવાબ શું હશે? જેનું કામ છે એનું કામ એને સહી રીતે લીબરે તરીકેથી કરવામાં આવે ના. કોઈ બી દિવસે કોઈ બી આલિમે દીનને એના કામની અંદર રૂકાવટ ના હોવી જોઈએ. હા, આઝાદી હોવી જોઈએ. કેવી રીતે આઝાદી હોવી જોઈએ? કે મિંબર ઉપર એવી વસ્તુ બોલવાની મનાઈ છે જેનો જવાબ પોતા પાસે ના હોય. હા, એની અંદર માણસોને પછી શક પડી જાય છે, સાચું શું છે ખોટું શું છે. આજે બી ફરિયાદ છે, એક મૌલાના આમ કે, બીજા મૌલાના આમ કે, અમે ક્યાં જાય? તો તમને આની ને આની સાંભળવાની જરૂર શું છે? ખુદા અક્કલ આપ્યો છે, મસાઈલની અંદર તમે જોઈ લો, આયતની અંદર તમે જોઈ લો. ભાઈ વિચાર કરીને ફેસલો કરી લો શું સહી છે. ઘણી વખતે તો કહેવાનો મતલબ શું છે કે હા, સવાલનો જવાબ હોવા જોઈએ, અસલ વાત તરફ આવે. કે તમે જોયા કે અસલ સોચ શું છે, આપણે નુકસાન શા માટે પડે છે? કારણ કે આખી જિંદગી આપણે જમણા હાથને જોયા છે. મોટોમાં મોટો નુકસાન જમણા હાથને. હું તો નમાઝ પઢવા વાળો, હું તો રોઝા રાખવા વાળો, હું તો આ નેકી કરવા વાળો, હું તો સખાવત કરવા વાળો. બાપા તું નેક છો, તારા જેવો કોઈ સારો માણસ નથી. હા મારા ભાઈ, તારા જેવો કોઈ સારો માણસ નથી. પહેલોમાં પહેલો સારો તું. પણ હું એક સવાલ રાખવા માંગુ છું લોજિકમાં, કે જો આપણે ક્યાં ભૂલ કરી ગયા, શું આપણે 1000 નેકી કરે છે તો એની અંદર આપને રજા છે કે એક બી ખરાબી કરે? હા ભાઈ, હું 1000 ભૂખ્યા માણસોને ખરાવું છું, તમે ખરાવો છો? નથી ખરાવતા. હું ખરાવી શકું છું, ચેલેન્જ, અને સાચી વાત નીકળી. તો હું 1000 ભૂખ્યા માણસોને ખરાવું છું તો મને હક છે એક માણસને કતલ કરી નાખું? હા, તમે વિચાર કરો. હું દરરોજ અવ્વલે વખત નમાઝ પઢવાવાળો છું, મોરે નથી, તો મને હક છે કે એક દિવસ સુબહની નમાઝ કઝા કરી નાખું? વિચાર કરો તમે ભાઈઓ.
વિચાર કરવાનું છે. આજે છે ને હું આમ કરું છું, બાપા તું જે કરે છે ખુદા પાસે માંગ, અલ્લાહ કબૂલ કરે, અલ્લાહ તને જઝાએ ખૈર આપશે. પણ એનો મતલબ તું કરોડ નેકી કર ને તો એક ખરાબી કરવાનું રખ. ઘણી વખતે તમને ખબર છે ને આ શૈતાનના જાળની અંદર આપણે એવી રીતે ફસાઈ ગયા કે જે કરોડ નેકી કર્યા ને એક ખરાબીની અંદર બધું પાણી ફેલાઈ ગયું. હા, ઘણી વખતે હું તમને કહું, હું તમને ખાવા પીવાનું એક્ઝામ્પલ તમને આપું. બિલકુલ સિમ્પલ એક્ઝામ્પલ ને અસલ વાત તરફ આવે. મને બિરયાની બનાવવું હતી. બનાવવા વાળા ક્વિઝિને બોલાવ્યો હિન્દુસ્તાનથી, ચાવલ આવ્યા પાકિસ્તાનથી, ઘી આવ્યો બાંગ્લાદેશથી, શાર્પો પકાવવાનો જે ગેસ આવ્યો એ આવ્યો ખબર નથી બીજા કોઈ તર્કિસ્તાનથી, બધું બારેથી લઈ આવ્યો. એવી ટોપ ક્લાસની બિરયાની, હાઈ ક્લાસની તમે જિંદગીમાં નથી ખાધા. બિરયાની તૈયાર થઈ ગઈ. નજીસ વસ્તુ નહીં, પાક વસ્તુ. હું જાણી એની અંદર તમારી સાનીમાં થૂકી દીધો. ખાશો તમે? આટલી મહેનત કર્યા, આટલી મહેનત, આવી બિરયાની, કારણ કે થૂક નજીસ છે? નજીસ જ નથી. તમે શા માટે હવે નહીં ખાઓ? તમે જોઈ લીધા. તો એવી રીતે હું જે વાત કહેવા માંગુ છું, મારી વાત નથી કરતો કે મારી મજલિસને સુંદર બનાવવા માટે માશાઅલ્લાહ એવી મજલિસ પહેલા એની વાસ્તે નહીં. ના ના, હું જે બી મિંબરે રસૂલ ઉપર બોલું છું દાવો જ નથી કરતો, એની સામે જે છે ને દલીલ બી પેશ કરું છું. જે હું તમને પહેલી મજલિસમાં કીધો હતો, હવે એની અંદર આપણે જરા દાખલ થાય. કારણ કે મારી પાસે ખાલી હવે 3 મજલિસ રહી, 4 બી નથી કહેતો કેમ કે આ મજલિસ બી હમણાં થોડી વારમાં ખતમ થવા વાળી છે. હમણાં અસલે ઝૈનબજા ખતમ થઈ ગયો. આવતા વર્ષ કોણ જીવતો હશે કોણ નથી કાંઈ નથી ખબર. અલ્લાહ આઝાદાની માટે આપણને જિંદગી અતા કરે ઇન્શાઅલ્લાહ. તમે તવઝીલ મસાઇલ ઉઠારો. મસાઇલ નંબર 735 અને 736 આ જૂની તવઝીલ મસાઇલ, નવી છપાની છે એની નહીં, ઓલી જે ગુજરાતીમાં છે ને જૂની ઉર્દુમાં તમને મળી જશે. 735 736 735 736 735 736 આ બેની વચમાં તમે જોઈ લો. આગા સિસ્તાની, આગા ખુઈ, આપણા મરાઠે શું કહી રહ્યા છે. પહેલા જે છે અહેકામે નમાઝ શરૂ થાય છે. નમાઝ પઢવાના શું કન્ડિશન છે, કેમ નમાઝ પઢાવાય, પણ એ પઢાવા પહેલા આગા સિસ્તાની લખી રહ્યા છે નમાઝની શું ફઝીલત છે, જે નમાઝ ના પડે એનો શું અઝાબ છે, એ કેવો માણસ છે, એક્સેટ્રા એક્સેટ્રા. એ લખવા પહેલા નમાઝના અહેકામ લખવા પહેલા, નમાઝ પઢવાની રીત તરીકો લખવા પહેલા, નમાઝની ફઝીલત લખવા પછી આખા સિસ્તાનીનો કયામત ભરેલો જુમલો છે. ફરમાવે છે એક નમાઝીને જરૂર છે વધુમાં વધુ ઇસ્તિગફાર કરે, માફી માંગે. એ તો આપણે બધા કરે છે, બરાબર છે કે નહીં? પણ પછી શું કહે છે કે એવા કામ ન કરે કે જે નમાઝને કબૂલ થતા રોકે છે, બ્લોકેજ પેદા કરે છે. હા, એવા કામ ના કરે એ લોકો. તમે જોઈ તા. અને આખરી જમાનાની નિશાની શું છે, જે ખરાબી નિશાની છે, સારી નથી, કે આખરી જમાનાના મુસલમાનો નમાઝને મુર્દા કરી નાખશે, મયત કરી નાખશે. મયત કેને કહે છે? જે માણસ જીવતો હોય એ મયત થાય છે ને ભાઈ. જેમાં ધ્યાન નથી આવ્યું કોઈ દિવસ તમે જોયા છો એ મયત બને? એ તો મયત બનતો જ નથી. મયત એ બને છે કે જે પેદા થાય છે, જે જાનદાર છે, બરાબર છે કે નહીં? મતલબ શું? નમાઝો પડશે, ઇબાદતો કરશે, ખુલૂસ હશે, તરીકો બરાબર, ખિરાત બરાબર, બધું બરાબર, બધું હાઈ ક્લાસનું હશે. પણ પછી એ નમાઝને મારીને દફન કરી નાખશે, નમાઝને કતલ કરી નાખશે. એ ગુનાહ ક્યાં છે? આપણે સાથે બેસીને જરા વિચાર કરે. આજે આપણી બી તો ફરિયાદ છે ને ભાઈ, આટલી નમાઝો કરે છે, અસર કેમ નથી દેખાતો? યા તો એમ લાગે છે કે અમે કોઈ દિવસ નમાઝ નથી પઢ્યા, યા તો શું લાગે છે કે ભાઈ નમાઝ પડે છે પણ જે અસર છે નથી જેવો હોવું જોઈએ. યા તો એફે તાપો રહે, 2 દિવસ તમે જોશો તો આમ ખુલ્લોસ આવી ગયો, 3જા દિવસે જોશો તો એને ખાલી ને ખાલી ડબલું. એમ લાગે છે કે નમાઝની અસર તાપો રહે છે. એમને એનું કારણ છે આગા સિસ્તાની ફરમાવી રહ્યા છે, એના મુકલ્લિદ છે ને, વધુમાં વધુ આગા કોઈના મુકલ્લિદ બંનેની તવઝીલ મસાઇલમાં એ નંબરમાં જોયું. ફરમાવી રહ્યા છે એવા કામોથી બચો જે નમાઝને કબૂલ થતા રોકે છે. કઈ ચીજ? પહેલી વસ્તુ ગીબત. પહેલી વસ્તુ આપણી આદત છે કે નથી?
હું છે ને 4 કે 5 સવાલ તમારી સામે રાખીશ. હું ફેસલો નથી સંભળાવતો, આપણે સાથે બેસીને વિચાર કરવાનો છે. ફેસલો પોતાની આપેલી બનાવવાની છે. બરાબર છે કે નહીં? ભાઈ આટલી મહેનત કરો, ઇબાદત કરો, નમાઝ કરો, રોઝા રાખો, હજ કરો, સદકા દો, ખૈરાત કરો, તો પછી એનો ફળ તો આપણને મળવું જોઈએ. આ કઈ જાતની અકલમંદી કહેવાય? નેકી અમે કરે, ફાયદો બીજો કોઈ ઉઠાડી જાય નહીં. પહેલો સવાલ, કુફરથી વધારે કરીબ કયો અમલ છે? ઇમામે હદીસની રોશનીમાં વાત કરું છું. હું કિતાબોનો હવાલો નથી દેતો, કારણ કે મને જલ્દી મજલિસ ખતમ કરવું છે. પણ તમે જોઈ લેજો, તમે મને તમારો હક બને છે, તમારો ધ્રુવા બને છે. હું તમને આની કોપી બી આપી દઉં, કિતાબ બી આપું, પેજ નંબર બી આપું, તમને આપીશ જો તમે મને સવાલ કરશો તો. ચલો, આપણામાંથી કોઈ કુફર કરે છે? આપણા માટે કુફર કરવું શું છે? ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામનો ફરમાન છે. ઇમામ કહે છે કુફરની બહુ જ વધારે કરીબ છે આ અમલ, કે પોતાના મોમિન ભાઈને જે છે ને દોસ્ત બનાવો, ભાઈ બનાવો, અને ત્યાર પછી એના એબોની લિસ્ટ બનાવો, એના એબોને તમે યાદ કરો, અને જ્યારે મોકો આવે ત્યારે ખૂબ દેવો. આ વર્ષે આમ કર્યો તો, આ મહિને આમ કર્યો તો, આ મહિને આમ કર્યો તો. આપણી આદત છે કે નથી? હું નથી કહેતો છે કે નથી, પણ આપણે જઈએ આસ્તે આસ્તે. આપણી આદત છે કે નથી? જો આપણી આદત છે તો આપણે આ અમલે કુફર કરે છે કે નથી કરતા? કે આપણે કરીએ છીએ એટલે બધું માફ છે? ના, હું કરું એટલે બધું માફ. તમે કરો એ કુફર કહેવાય. બીજો સવાલ આ સિલસિલાનો તમારી સામે રાખું છું. શા માટે ગીબતનો સહારો લે છે? આપણે ગીબત કરવાની જરૂરત શું છે? આ જિલ્લતનો સહારો શા માટે લે છે? ગીબત કરવા વાળાને શરીયત કે નામથી યાદ કર્યો છે? કેવા નામથી યાદ કર્યો છે? યા ખુદા. ઇમામે માસૂમની હદીસ તહેઝીબુલ ઇસ્લામમાં અને તફસીરોમાં બી તમને મળશે. એ આયતની તફસીર જેમાં ખુદા કહે છે શૈતાન તું જા નાસ્તિકોના નુતફામાં શામિલ થઈ જા. ઓલોમાં કહે છે જ્યારે એક મર્દ औरतના કરીબ આવે, બિસ્મિલ્લાહ બોલતા ભૂલી જાય તો શૈતાન એમાં શરીક થઈ જાય છે. અચ્છા, અલામત? ઇમામે માસૂમ કહે છે જો તમે લોકો તમે કોઈનો બગાડ્યા નથી, તમે આ માણસનો કાંઈ નથી બગાડ્યા, ને ઈ માણસ જો તમારી ગીબત કરે છે તો એ વસ્તુની દલીલ છે કે આના નુતફામાં શૈતાન શામિલ છે. આના નુતફામાં શૈતાન શામિલ છે. મતલબ જેનો નુતફો પાક હોય, જેના નુતફામાં શૈતાન શામિલ ના હોય, એ કોઈ બી દિવસે ગીબત કરી શકે છે? જરા કરવી વાત છે, પણ એ કરી શકે છે? અને જો આપણે કરી રહ્યા હોય તો આ હદીસનો શું મતલબ થાય છે? હું નથી કહેતો કોઈ ગીબત કરે છે, પણ જો આપણે કરી રહ્યા હોય તો એનો મતલબ શું થાય છે? ભાઈ મોઢાથી ના બોલવાનું હોય હું તો પાક છો, હું તો સાફ છો, અરે મારા નુતફામાં શૈતાન શામિલ નથી, બસ je suis pur. તો પછી એ દલીલથી પ્રૂફ આપો તમે ચોખ્ખા છો. કઈ દલીલ, કયો પ્રૂફ? કે જબાનને બંધ રાખો, બીજાની વાત નહીં કરો. હા, આપણે જરાક આગળ વધે. ચોથો સવાલ, કોમમાં અનબનાવ અને અનબનાવ શા માટે છે? આજે આપણી કોમની અંદર કોમ કેની ઉપર ભરોસો કરી શકે છે? કેટલો અનબનાવ, કેટલી બેદિલી, ચારો તરફ જે છે ને દુશ્મની ફેલાની છે. શા માટે ફેલાય છે? આ ગીબત કરવાનું રીઝન શું છે? બલકે એક રીઝન, આપણે આ અસલ વાત ઉપર આવે. આજે આપણી કોમની અંદર ગીબત એવી રીતે થઈ રહી છે જેવી રીતે એક અમલે વાજિબ છે. નમાઝ પઢવું વાજિબ, રોઝા રાખવું વાજિબ, હજ કરવું વાજિબ, મા બાપની ખબર લેવું વાજિબ, એ બધી વાજિબ છે ને એવી રીતે એમ લાગે છે કે ગીબત કરવું બી વાજિબ છે. કોણ આજે ગીબત નથી કરતું? હું નથી કહેતો કોણ કરે છે, હું સવાલ રાખી રહ્યો છું. કોણ આજે છાતી પીતીને કહી શકે છે કે ગીબત નથી કરતું? અચ્છા, અમે મિંબર ઉપર બેસવા વાળા અમે ગીબત કરે છે? નો, કોઈ દિવસ નહીં. તો મોલાના સાહેબ, આખા કોમના રિપોર્ટ તમારી પાસે કેમ આવ્યા? વિચાર નહીં કરતા. સવાલ કરીએ મોહમ્મદ વાત જે મોલાના નજીક આવ્યા તો
કેવી મજા આવી ગઈ. વાંધો નહીં, પણ જો મજા આવીને સાંભળી શકતા હો તો અમે પોતાના ટીકા કરશું, કાંઈ વાંધો નથી. ટીકા કરશું અમે, બસ મેસેજ પાસ થવું જોઈએ. ને અમે બી ખરા નથી. આજે મસ્તીમાં હસતો જાઉં છું, એમાં કેટલી રિયાલિટી છે આપણે બધાય જાણી રહ્યા છે. આજે કોમની અંદર ગીબત શા માટે થઈ રહી છે? વધુ પડતો સિક્લોન માફક ગીબત શા માટે થઈ છે? તુફાન માફક એક અનબનાવ અને દુશ્મનીના કારણે છે કે નથી? આની સાથે નથી બનતો, આની સાથે નથી બનતો, દુખે છે પેટ, એટલે શું કરે? એટલે શરૂ કરી દીધા ઉલટી કરવા માટે. એટલે ગીબતો કરી રહ્યા છે. આની બુરાઈ, ઓલાની બુરાઈ કબૂલ છે. તો આની અંદર આ અનબનાવનો એક રીઝન તમને ખબર છે શું છે? ઘણી વખતે અનબનાવ એક હોય છે, એનો રેઝિલ્ટા ખાલી 10 દિવસની અંદર ખતમ થઈ જાય છે, પણ આપણે એને 10 વર્ષ 100 વર્ષ લંબાવે છે. શા માટે? કે આ ગીબતોના કારણે. જો આજે ખાસ કરીને આપણા સમાજની અંદર, આપણી સોસાયટીની અંદર, આપણી કોમની અંદર જે માણસ દાવો કરે છે હું ઇમામે ઝમાનાના મિશન માટે કામ કરું છું, હું હક વાત કહેવાવાળો છું, તો એ પહેલો કામ એ કરે કે ગીબતથી પોતાની જબાનને રોકે. આજે જો કોમમાં સુલેહ કરાવવું છે, કોમમાં ભાઈચારગી પેદા કરવું છે, તો સૌથી પહેલા એની પીઠ પછવાડે એની ખરાબી બોલતા મૂકી દેવે. જે માણસ સુલેહની વાત કરે છે, સમજૂતીની વાત કરે છે, ઇમામે ઝમાનાના મિશનની વાત કરે છે, અને પીઠ પાછળ જે છે છુરા ફૂંકે છે, ક્રિટિકે કરે છે, તનકીદ કરી રહ્યો છે, ટીકા કરી રહ્યો છે, ગીબત કરી રહ્યો છે, એના દાવામાં જૂઠો છે એ માણસ. હા, આજે તમને ખબર છે બધાને, આજે એક માણસ કેવા રિપોર્ટર બની ગયા છે. અલ્લાહ આપણને શું બનાવ્યો છે? ઇન્સાન બનાવ્યો છે. આનો મતલબ શું થાય છે? આ શું છે? ચમચો. બરાબર છે કે નહીં? ચમચો. બરાબર ને? અલ્લાહ આપણને ઇજ્જત આપ્યો છે, માન આપ્યો છે, મર્તબો આપ્યો છે, આપણને ઇન્સાન બનાવ્યો છે. આપણને આ ચમચો નથી બનાવ્યો તો એ માનમાં બાકી રહે અને ત્યાર પછી આ ચમચાઈગીરી કરવા મૂકી દેવી. હા, પોતાને જલીલ ના કરે, બીજાને કહે છે આ તો ચમચો છે, આ તો ઓલાનો ચમચો છે. પોતે કોણ છે? ભાઈ આ જે ચમચો છે, આપણે જયારે કહે છે કે આનો ચમચો છે, એનો મતલબ શું થઈ ગયો? ચમચા કેને કહેવાય? ચમચા કેને કહેવાય? કે સામે વાળો કઈ ભૂલ કરે ને ઓલો કે આમ છે, ઓલો કે આમ છે, એને ચમચો કહેવાય છે કે ના? બસ જે કહેતો એ સામે વાળો ભૂલ કરે, ગલત કરે, એનામાં હા મલાવે. અચ્છા ચલો, એક માણસ ગીબત કરતો હોય અને આપણે બેઠા હોય તો એ ચમચાગીરી નથી. આપણે પોતપોતાને ચમચા નથી. અફસોસ શું છે કે બીજામાં આ એક હોય તો આપણે ટીકા કરે છે. હા, ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે બેવકૂફ કોણ છે, મૂર્ખ કોણ છે? ખાસ કરીને જે લોકો ફઝીલત ઇમામ અલી સાંભળીને ખુશ થાય છે, નારે હૈદરી, સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. ઇમામ અલી શું કહે છે? અકલમંદ કોણ છે અને બેવકૂફ કોણ છે? ઇમામ અલી કહે છે બેવકૂફ, મૂર્ખ, ઇડિયટ, ઈડિયો એ માણસ છે કે બીજામાં કાંઈ એપ જોવે તો એના ટીકા કરે. આ માણસને જો આ એપ છે, ને એ પોતામાં હોય તો એની તરફ ધ્યાન જ નથી દેતો. અરે ઓલો માણસ હામ કરે છે એટલે એની ઉપર હસે છે, પોતે હામ કરે છે કઈ નથી. ઓલો માણસ જે છે ઊંધી ટોપી પહેરે છે તો હસે છે, ને આ પોતે ઊંધી ટોપી પહેરે છે એ હસતો નથી. તો આપણે અકલમંદ છે કે આપણે કેવા છે? હું નથી કહેતો કેવા છે, માફી માંગુ છું મારી કરવાત ઉપર. મીઠી મજલિસ તમે આખા અશરામાં સાંભળી લીધા, મારા પછી બી સાંભળતા રહેશો, પણ જરાક મને રજા આપો કે હું જરાક જાગવળથી પેદા કરીશ. માફ કરજો. ભાઈઓ, આજે કોઈ માણસ આપણી સામે ગીબત કરે, આપણો ફરજ શું બને છે? એને રોકવાનું કે હા મલાવવાની? આજે ગીબત નો, આજે જે આપણા સમાજમાં ગીબતો ચાલી રહી છે એનું એક કારણ આ નથી કે આપણે બેસીને સાંભળે છે, ઓલો આગ બળતી હોય તો એમાં પેટ્રોલ ફેંકે એટલે વધારે ભડકો ભરે, એમ આપણે કરી રહ્યા છે કે નથી કરી રહ્યા? શું એની અંદર આપણે રેસ્પોન્સિબલ નથી?
મૌલા અલી અલ ઇસ્લામ ફરમાવે છે, બે ગીબતખોરોમાં એક ગીબતખોર ઈ બી છે જે સાંભળે છે. સાંભળવા વાળો સાવકાર નથી, સાંભળવા વાળો વધારે ગુનેગાર છે. હા, ગીબત કરવા વાળો એટલો ગુનેગાર નથી જેટલો સાંભળવા વાળો છે. તહેઝીબુલ ઇસ્લામ ઉઠારો, રસૂલ ઇસ્લામની હદીસ છે, ગીબત સાંભળવા વાળો 70 વખત વધારે ગુનેગાર છે. ગીબત કરવા વાળાને એક ગુના, સાંભળવા વાળા ચમચાને 70 ગુના. સાંભળવા વાળો ગીબત કરવા વાળાની હિંમત આપે છે, કર 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 કર, હું તારો સાથ, દુનિયા તને ટીકા કરે, હું તારો ચમચો બનીશ. ખુદા મને ઇન્સાન બનાવ્યો, ઇજ્જત ને થૂ, હું તારો ચમચો બનીશ, તું બસ બોલ, હું તારો સાથ આપું. આ સાથ દેવા વાળા પોતાને મોઢું કેમ બંધ? રોકો સામે વાળાને, નહીં રોકો. કોમમાં બેદિલી આજે દુશ્મની ફેલાઈ રહી છે. હુજ્જતુલ ઇસ્લામ મૌલાના ગુલામ રઝા હૈદરી, ખુદાબંદ આલમ આલિમે રબ્બાનીને સલામત રાખે, જઝાય ખૈર આપે. એક દિલ હિલાવા જેવો વાક્યો લેખા કે એક મોમીન પરેશગાર સપનાની હાલતમાં જોઈ છે, કોઈ માણસ એક મૈયત લઈને આવે છે, આવીને કે છે આનો ગોશ ખા. કે આ કેવી વાત તું મને કરી રહ્યો છું? હું ગોશ ખાઉં, મૈયતનો ગોશ ખાઉં? આ હરામ છે. તો કે તું જે ગીબત આજે બેસીને ગીબત કર્યા, તો એની અંદર તું આ મૈયતનો ગોશ ખાવા કરતા ખરાબ કામ નથી કર્યો. તો એ કે હું તો ગીબત નથી કર્યો, ગીબત તો બીજા કરતા હતા. તો કે પછી તું બેસીને સાંભળ્યો કે ના સાંભળ્યો? તો કે સાંભળ્યો કે ના સાંભળ્યો? તો તારો બેસીને સાંભળવું કે ના કરવા વાળામાં શું ફરક રહી ગયો? તો કે તું બી ગુનેગાર છો. રોકો, ખુદાના વાસ્તે રોકો આ ગીબતખોરોને, રોકો. હા, રોકો ગીબતખોરોને. આપણો કોઈ દુશ્મન હોય ને તો મોમીન ભાઈ નથી. હતા કે એક માણસ મને જેમ તેમ બોલી ગયો, મારું દિલ દુખાવી ગયો, એ એટલો ખરાબ નથી મારા વાસ્તે. શા માટે? કે 1-2 દિવસ પછી તમે એને જોશો, એનો ગુસ્સો ઠંડો થઈ ગયો, મારી પાસે આવશે, મૌલાના સાહેબ સિલબુકલે મને તમે માફ કરી દેજો, ઇન્સાન છું, મારાથી ભૂલ થઈ ગઈ, હું ભૂલ કર્યો છું. આવીને માફી માંગશે અને અમારી બેદિલી 2 દિવસ રહેશે. 2 દિવસ પછી ખતમ થઈ ગયા. પણ એનાથી ખરાબ માણસો આ લોકો છે, આપણા દુશ્મન છે આ લોકો, કે જે માણસ આખો દિવસ બસ ગીબત ગીબત, આની ગીબત, ઓલાની ગીબત, આની ગીબત, આના એક ખોલું, આના એક ખોલું. ભાઈઓ, ઝઘડા કરે એવા માણસો. હા, આજે છે ને આપણી ભૂલ છે કે આપણે જે છે ને હંમેશા બસ શાંતિ શાંતિ શાંતિ, બીજા બધા મામલામાં શાંતિ લઈ આવો. પણ જે માણસ આપણી સામે ગીબત કરે એની સાથે એક ફેરે તમે લડાઈ કરો, એક ફેરે લડાઈ કરો. કેવી રીતે? જરા કે શરૂ કરે ને કે સ્ટોપ સ્ટોપ, તું બીજાની શા માટે વાત કરે? તારી વાત કરે. બીજાની માં બેની વાત કરે છે, તારી પાસે બી માં બેન છે, એની વાત કરે, જરાક બેસીને સાંભળે. તું બીજાના બાપની ગીબત કરે છે, તારા બાપને એક બોલને મારી સામે. બીજાની માની વાત કરે છે, તારી માની વાત કરને. બીજાના એક ખોલે છે, તું તારા એક ખોલને. મને જાણવું છે તારામાં શું છે. તું તો સાવકાર નથી ને, તું બી માસૂમ નથી ને. તારી વાત કરને, બીજાની વાત શા માટે કરી રહ્યો છે? વિચાર તો કરો કેવી આપણે મૂર્ખાઈ કરે છે. નમાઝ પઢીએ, રોઝા રાખીએ, એતકાફ કરીએ, રોઝા બધું કરીએ છીએ આપણે, અને એનો સવાબ કેને આપે છે? આપણે જેની ગીબત આપણે કર્યા. કયામતના દિવસ પછી બેઠા હશો માતમ કરીને, હા અફસોસ, કેમ આમ કર્યો, કે મારાને આ ગીબતખોરની વચમાં એક ફાસલો ને ડિસ્ટન્સ ના રહી ગયો. તો બાપા, એ ડિસ્ટન્સ અહીંયાથી બનાવવાનું છે, કયામતના દિવસે નહીં. વાકઈ જો ચાહે છે કે આ ગીબત રોકે, નમાઝ કબૂલ થાય, નમાઝનો એફે મળે, તો પછી શું કરવું જોઈએ? રોકે. અને એનાથી વધારે છે અહીંયાની વાત, ઉવાની વાત અહીંયા જ આવે છે. હા, તમને ખબર છે એવી આદત છે બંને તરફ તારી બતાવવાની. નહીં, મજલિસ ઇન્શાલ્લાહ કાલે આગળ વધશે. હું હર વાત અકલની રોશનીમાં, હર વાત શરીયતની રોશનીમાં, કોઈ બી વાત મારા તરફથી નહીં, હું તમારી સામે ઇમામનો હવાલો આપી રહ્યો છું. અને કિતાબ ખપે તો તમને ફોટોકોપી બી આપીશ, દિસ્કે ફિલ્મમાંથી ખપે તો કોપી કોલે કરીને આપીશ. પણ તમે એનું વાંચો. આ વસ્તુને રોકે ભાઈઓ, આ વસ્તુને રોકે. પણ એક પ્રોવેર્બ છે જેની ઉપર મજલિસને ખતમ કરવા માંગુ છું. pour réussir il faut aimer son travail. સાચી વાત છે ને? કે તમે કોઈ બી કામમાં કામયાબી ચાહે છે તો લાઝિમ છે કે એ કામ તમને પસંદ આવે. જો તમે એવું કામ કરશો જે તમને પસંદ નથી તો તમે એમાં કામયાબી નહીં હાસિલ કરી શકો. નહીં, હંમેશા નીર અંગાના અંગા રહેશો. બરાબર ને? આજની મજલિસનો ખુલાસો શું? એવા કામથી રોકવું છે જેનાથી આપણી નમાઝ કબૂલ નથી થતી. પણ એસકે કબૂલ છે? એવા કામથી રોકવું છે.
ગીબત નથી સાંભળો? હા કે વાત પેલા વિચાર કરજો, કે પછી પંચાયતનું કાંઈ રિપોર્ટ નહીં મળે. હા, જો પંચાયત કરવાની આદત છે, ઓલો ક્યુરિયોસિટી શું થયો, અહીંયા કેમ થયો, અહીંયા કેમ બનાવ બન્યો, તો પછી બધું રસ નથી બનવાનું. તો સમજી જાઓ કે આપણને સુધરવું જ નથી, આપણે પોતાના પગ ઉપર કુવારો જ મારવું છે, આપણી નેકી અને ઇબાદતને બરબાદ જ કરવું છે, આપણે ઇમામે હુસૈનના મિશનને બરબાદ કરે છે. હા, તમને ખબર છે કાતિલ બે જાતના હોય છે. એક શરીરનો કાતિલ, બીજો મિશનનો કાતિલ. દુશ્મની બી બે જાતની હોય છે. એક શરીરની માણસ સાથે દુશ્મની, એક જે છે મિશન સાથે દુશ્મની. આજે રસૂલે ખુદા સાથે એની ઔલાદ સાથે આટલી બધી દુશ્મની હતી. શું એ લોકોના શરીર, એ લોકોના સાથથી? ના, હરગીઝ નહીં. તમે વિચાર તો કરો, રસૂલે ખુદાના દુશ્મન કહી રહ્યા છે આ સાદિક છે, અમીન છે, સાચો છે, મહેરબાન છે, કોઈના પૈસા નથી ખાઈ જતો, દુશ્મન ઉપર એહસાન કરે છે. એટલે રસૂલે ખુદાનું નામ, રસૂલે ખુદાની સુરત જોવો, મોઢામાં રસ આવી જાય. હા, અલ્લામા હુસૈન બખ્શ લખે છે, રસૂલે ખુદા ખાને કાબામાંથી નીકળી રહ્યા હતા, અબુ જહેલ આવીને મુસાફરીઓ કરે છે અને વખાણ કરે છે. બીજા કહે છે, અબુ જહેલ આપ શું કરી રહ્યો છો? એક તો આની દુશ્મની કરે છે ને વખાણ. તો કે અમે આના દુશ્મન નથી, આ માણસના દુશ્મન નથી, આ માણસ નથી નડતો, એનું મિશન અમને નડે છે. ઇમામે હુસૈનને યઝીદ શા માટે નડતો? યઝીદને ઇમામે હુસૈન શા માટે નડતો? હા, વિચાર તો કરો. ઇમામે હુસૈન જે દુશ્મનો ઉપર એટલો એહસાન કરતા, આ માણસની લાગણી હોય, પ્યાર હોય, દિલ ખેંચાતો હોય, પણ અનબનાવ શા માટે? મિશન. તો આજે એ ના બને. આપણે અહેલે બેત રસૂલે ખુદાને શરીરના ચાહવા વાળા, એના ચાહે છે, એનાથી મોહબ્બત કરે છે, એનાથી લાગણી આપે છે, અને પછી એના જ મિશનની અંદર આપણે પીએચડીને કરી રહ્યા છીએ. એ અહેલે બેતના મિશનની અંદર, ઇમામે ઝમાનાના મિશનની અંદર આપણે રૂકાવટ પેદા કરે છે, દુશ્મની પેદા કરે છે. તો આપણે શું કરી રહ્યા છે? કઈ રસ્તા ઉપર આપણે જઈ રહ્યા છે? આપણો અંજામ શું થશે? એ આ કુરાન મજીદની આયત કહી રહી છે. શું કહી રહી છે? ઈમાન વાળો સોચો, ગૌર કરો, ફિકર કરો, વિચાર કરો, તમે શું કરી રહ્યા છો, તમારો અંજામ શું થશે, જે કરી રહ્યા છો એનો કેટલો ખરાબ અસર પડી રહ્યો છે, એનો ઇફેક્ટ કેટલો ખરાબ છે. અને જ્યારે તમે વિચાર કરી લો, ફરીવાર ઇત્તકુલ્લાહ, અલ્લાહથી તમે ડરો, કારણ કે હવે તમે સમજી ગયા છો. તો હવે તમને માફી નથી, અલ્લાહને જવાબ દેવાનો છે. અલ્લાહને હાજિર અને નાઝિર માનો, અને અલ્લાહ પાસે કોઈ સિક્રેટ નથી. બસ. અને ગીબતથી બચવાનો એક બહેતરીન સહારો છે, એક લાઈનની દુઆ છે, એક જ લાઈનની, અને બધાય પડી શકે છે. એ કાલે ઇન્શાઅલ્લાહ તમારે સામે. પણ આજે શા માટે નહીં કરી શકું છું? હમણાં 1 મિનિટની અંદર ખતમ. પણ કદાચ આપણા સિપાહી કાલે ના હોય તો હું શું કરું? છે ને આપણા મહેમાન છે, સિપાહી છે, એક દૂધ પગે મોહમ્મદ વાલે. આ તો ફક્ત મેં હસવાની વાત હતી, થકારો દૂર થાય. પણ અસલ વાત શું છે કે અમલ બતાવવાનો ફાયદો શું છે? મને તો કઈ ફાયદો નથી લાગતો. એની પેલા વિચાર કરવાનું છે. આપને ખપે છે કે આપણી નમાઝ કબૂલ થાય? આપણને ખપે છે કે ગીબત બંધ થાય? આપણને ખપે છે કે આપણે ગીબત કરીએ નહીં, આપણે ગીબત સાંભળે નહીં? આજે આપણે વિચાર કરી લઈએ, તાકે કાલે જે છે ગીબત ઉપર તો નહીં, મને બીજા મસાલા સામે રાખવાના છે. ખાલી 3 જ મજલિસ બાકી રહી છે. તો એના વાસ્તે જે છે કાલે જે છે, જ્યારે હું મસી એક લાઈનની સિમ્પલ દુઆ છે, મોઢે યાદ કરવાની જરૂર નથી, ખાલી એક લાઈનની દુઆ કરું ને તો માણસોને ખબર પડી જાય ને, યાદ આવી જાય, એની પર અમલ કરતા રહે, ઇન્શાઅલ્લાહ બધું છૂટી જશે. મજલિસે હુસૈનથી ફાયદો ઉઠાવે ભાઈઓ. જે ભૂલો થઈ ગઈ છે એ ભૂલોને સુધારે. આપણી ઔલાદ આની કિંમત ના ચૂકાવે ભાઈઓ. તમે વિચાર કરો, જો આપણે આ આઝાદારીની કિંમત નહીં કરે તો કોણ કરશે? આપણે ખૂને હુસૈનની કદર નહીં કરે તો કોણ કરશે ભાઈઓ? કાલે કયામતના દિવસે માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જો ખુદા ન કરે એવો મોકો ના દેખાડે, એક હાથમાં અલી અસગર, એક હાથમાં મોહસિન લઈને આપણી સામે આવી ગયા અને સવાલ કર્યા કે આ દીનને બચાવવા માટે હું મારી ઔલાદને આવી રીતે કુરબાન કરી દીધી, તમે આ દીનનો કાંઈ સાથ ના આપ્યા, બલકે સાથ ના આપ્યા, એની બદલીમાં તમે લોકો આટલું બધું નુકસાન પહોંચાડ્યા. એ વખતે આપણી શું હાલત થશે? રૂહાની માને શું જવાબ દેશું? મોત માંગશું ને તો મોત નસીબ નહીં થાય.
થાય. પછી આવી રીતે જે ભૂલો થઈ છે આપણે માફી માંગીએ. અઝાદારો, આ કરબલાને શહીદોને અલવિદા કહેવાનો વખત આવી ગયો. આવતા વર્ષ કોણ જીવતો હશે કોણ નહીં હોય કોઈને કઈ ખબર નથી. અલ્લાહ આઝાદારી માટે આપણને હયાત અતા આપે. અઝાદારો, અશરે ઝૈનબિયાના છેલ્લા 3 દિવસ રહી ગયા છે. દિલ ખોલીને મજલિસમાં શામિલ થાય, દિલ ખોલીને મકસદે હુસૈનને અપનાવે, દિલ ખોલીને માતમ કરીને રોવે. અઝાદારો, જે ખામી રહી ગઈ છે પૂરી કરે. અને દુખિયારી માં કે જે રૂમાલ લઈને અહીંયા આવે છે હુસૈનનો પુરુષો લેવા માટે, એના આંસુઓને, એના રૂમાલને પોતાના આંસુઓથી આપણે ભરી આપે. અઝાદારો, આ વખત અહલે બેત રસૂલુલ્લાહ માટે બહુ જ સખ્ત વખત છે. અઝાદારો, તમે વિચાર તો કરો, જનાબે લૈલાની સામે અલી અકબરનો કપાયેલો માથું નેઝા ઉપર છે. અને ત્યાર પછી ઝાલિમો જાનબૂઝ કરીને માથાને ઉછાળે છે તાકે એ માથું જમીન ઉપર પડે. વિચાર તો કરો, ઈમાનની શું હાલત હશે. જ્યારે માં રોઈ પડતી ને તો ઝાલિમ આવીને નેઝાની અણી છુપાવતા ને કહેતા રોવાની રજા નથી. ઝૈનબની સામે હુસૈનનો માથું, જનાબે ફરવાની સામે કાસિમનો માથું. અરે હરેક બીબીની સામે એમના વારિસોના માથા નેઝા ઉપર બલંદ કરવામાં આવે અને અસિયત દેવામાં આવે. અરે બીબીઓ રોવે તો એ લોકોને ક્યારેક ચાબુક મારવામાં આવે, ક્યારેક નેઝાની અમી ચુબાવવામાં આવે. તમે રોવો નહીં. બીબીઓ એ ગમ અને રોવાના આટલા તરસ્યા હતા, આટલા પ્યાસા હતા કે જનાબે ઝૈનબને જ્યારે કહેવામાં આવ્યો કે તમને જેલથી રિહાઈ મળે છે, પહેલી વાર બીબી ઝૈનબે જે ડિમાન્ડ કહેલાયા હતી, પેલા એક ઘર ખાલી કરાવો, મારા ભાઈ ઉપર એ બીબીઓની શું હાલત હશે એનો અંદાજો ફક્ત આ એક વાક્યાથી લગાવો કે જે અલી અકબરના રિશ્તામાં બી ના હતો, જે બીબી અલી અકબરને ઓળખતી ના હતી, જેનો અલી અકબર કઈ સગા બી નતા થતા હતા. રિવાયતમાં છે, કિતાબોમાં મળે છે, ઓલોમાં બયાન કરે છે, અલી અકબરનું માથું નેઝા ઉપર હતો. એક બીબીની નજર અલી અકબરના માથા ઉપર પડી. તરત જ બીબીઓને કહે છે, બીબીઓ તમે મારા કરીબ આવી જાઓ. બીબીઓ કરીબ આવી ગઈ. આ ખાતુન કહે છે હું દુઆ કરું છું, તમે આમીન કહેજો. બીબીઓ કહે છે હા તો દુઆ કરો ને આમીન કહેશું. આ બીબી હાથ ઊંચો કરીને કહે છે ખુદા બંદા હું તને વાસ્તા આપું છું મોહમ્મદ અને આલે મોહમ્મદ નો. જ્યારે આ જવાનનું માથું કપાનું હોય ને એની માં મરી ગઈ હોય. ખુદા બંદા આની માં મરી ગઈ હોય. માએ પોતાના જવાન દીકરાનું માથું કપાયેલું ના જોયું. અલી અકબરની માં જ્યારે આ સામે ગયો, એ બીબી હું એની માં જીવતી છું, મારી સામે મારા દીકરાના લાશ. إنا لله وإنا إليه راجعون.